જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો। તેમાં આંગણવાડીના તેમજ બાલવાટિકાના નાના ભૂલકાઓને આઈપીએસ અધિકારી શ્રી માન્ય શ્રીમતી પીવી રાઠોડ સાહેબ દ્વારા પ્રવેશ અપાયો હતો। તેમાં લાયઝન અધિકારી તરીકે શ્રી પાયલબેન મોરી, બીઆરસી શ્રી ચિરાગભાઈ દેવમુરારી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જાદવભાઈ સોલંકી, સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા, ઉપસરપંચ શ્રી કાળાભાઈ સાંખટ, ન્યાય સમિતિ ચેરમેન સભ્ય શ્રી ભીખાભાઈ પરમાર તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। માન્ય શ્રીમતી પીવી રાઠોડ આઈપીએસ સાહેબશ્રીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા ગુનાહિત કાર્યો ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। તેમજ દીકરીઓ માટે કહ્યું હતું કે દીકરી ભણી ગણી અને એટલી આગળ વધે અને કામયાબ બને અને પોતાનું તથા ગામનું નામ રોશન કરે અને દીકરીથી એના મા બાપ પણ ઓળખાય એવી વાત કરી હતી। તેમજ શાળાના તમામ વર્ગોની મુલાકાત લીધી હતી। આ તકે એસએમસીના અધ્યક્ષ તથા તમામ સભ્યો, એસએમડીસીના અધ્યક્ષ તથા તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। જીએસસીએલ ફાઉન્ડેશન તરફથી આશીષભાઈ, હનીભાઈ તેમજ રવિભાઈએ નાના ભૂલકાઓને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહી કડિયાળી પ્રાથમિક શાળા તથા કડિયાળી સરકારી હાઈસ્કૂલના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તેમજ કડિયાળી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકગણ શ્રી આચાર્ય શ્રી શીતલબેન પરમાર, ગોહિલ મહિપતભાઈ મકવાણા, રમેશભાઈ, અબરાર મંસૂરીભાઈ, સંગીતાબેન ચૌહાણ અને શ્રી કડિયાળી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડાયાભાઈ બારિયા, સંજયભાઈ ભાલિયા, રમેશભાઈ રામ, યોગેશભાઈ બાંભણિયા, મંજુલાબેન બારિયા, બીનાકીબેન પટેલ, નમ્રતાબેન વાળા, દક્ષાબેન બાંભણિયા, રાધિકાબેને કાર્યક્રમ સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ રામ તથા સંજયભાઈ ભાલિયાએ કર્યું હતું। આમાં શાળા પર્વનું સુંદર આયોજન થયું હતું। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આનંદથી આ પ્રવેશોત્સવને ઉજવી રહ્યા છો એટલે વાતાવરણ એટલું સરસ લાગે કે મેં કહું કે બહાર વાદળનો ગડગડાટ નહીં, તમારી તાળીનો ગડગડાટ। તો